વેલકમ ટુ ધ એજ્યુકેશન એકેડમી। આજે આપણે કોર્પોરેટ અકાઉન્ટમાં એક નવા એકમની શરૂઆત કરીશું। એકમનું નામ છે સમાવેશના હિસાબો। આ વિડીયોમાં આપણે સમાવેશના હિસાબો એટલે કે સમાવેશનો અર્થ શું થાય છે, આ હિસાબો કઈ રીતે તૈયાર કરવામાં આવે છે, જનરલી તેમાં આમદોદ કઈ રીતે થાય છે, તે માટે જરૂરી ખાતા કઈ રીતે તૈયાર કરવામાં આવે છે અને અંતે પાકું સરવૈયું પણ કઈ રીતે તૈયાર કરવામાં આવે છે, આ દરેક બાબત અંગેનો વિગતવાર આપણે અભ્યાસ કરીશું। આપણે વિડીયોની શરૂઆત કરીએ તે પહેલા જો તમે આ ચેનલ પર પ્રથમવાર આવ્યા હોય તો આ ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરો, જેથી તમને આ પ્રકારના યુઝફુલ અને પરીક્ષાલક્ષી વિડીયો મળતા રહે। આ ઉપરાંત તમે અમને ઇન્સ્ટાગ્રામ ઉપર પણ ફોલો કરી શકો છો, જે અંગેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। તો હવે આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ। સૌપ્રથમ સમાવેશ કોને કહેવામાં આવે છે એટલે કે તેનો અર્થ શું થાય છે આપણે તેને સમજી લઈએ, ત્યારબાદ અન્ય વિગતો ઉપર માહિતી મેળવીશું। તો સમાવેશનો અર્થ થાય છે કે જ્યારે એક કંપની એક કે એક કરતાં વધુ કંપનીઓનો ધંધો ખરીદી લે અને કંપનીનું વિસર્જન થાય ત્યારે પ્રથમ કંપનીએ અન્ય કંપનીઓનો સમાવેશ કર્યો છે તેમ કહેવાય। જો સામાન્ય શબ્દમાં તેને કહેવું હોય તો સિમ્પલ એક એક્ઝામ્પલ છે કે આપણે કોઈ કંપનીને ખરીદી લઈએ તો હવે તે કંપની અન્ય કંપની આપણી થઈ જાય છે અને આપણે જ તે કંપનીનું સંચાલન પણ કરીશું, તે કંપનીને પણ આપણે જ ઓપરેટ કરવાના છે અને તે કંપનીને જે નામ આપીશું તે પણ આપણી જ કંપનીનું હોય છે। ઇન શોર્ટ કે આપણે કોઈ કંપનીને ખરીદી લઈએ તો જ્યારે પણ કંપની ખરીદવામાં આવે છે અને જૂની કંપનીના નામથી ધંધો ચાલુ રહે છે તો તેને સમાવેશ કહેવામાં આવે છે। જો બે કંપની ભેગી થઈ જાય અને નવી કંપનીનું અસ્તિત્વમાં આવે, નવું નામ આપવામાં આવે તો તેને સમાવેશ નહીં પરંતુ સંયોજન કહેવામાં આવે છે। આ બંને વિગતો આપણે ઓલરેડી એકવાર જ્યારે સંયોજનના હિસાબોમાં કોન્સેપ્ટનું વિડીયો જોયું હતું તેમાં ઉદાહરણ સહિત બંને વિગતોને સમજી ગયા હતા। આ વિડીયોમાં પણ ફરીથી આપણે માત્ર સમાવેશ કોને કહેવામાં આવે છે તેને સમજી લઈએ। તો સમાવેશ એટલે કે એક કંપની બીજી કંપનીનો ધંધો ખરીદી લે છે અને જે કંપની ખરીદનાર હોય છે તે ખરીદનાર કંપની હવે જે કંપનીનું વિસર્જન થયું તે કંપનીને પોતાના નામથી ધંધો ચલાવે છે। આપણે આગળ આનું ઉદાહરણ દ્વારા સમજ મેળવીશું જેથી તમને ક્લિયરલી માહિતી મળી રહે। ત્યારબાદ આવે છે સમાવેશ પણ એક પ્રકારનું સંયોજન જ છે। હમણાં જ તમને કહ્યું કે જ્યારે બે કંપની કમ્બાઈન થાય, મિશ્ર થાય છે અને ત્રીજી નવી કંપની નામથી ધંધો ચલાવે છે તો તેને સંયોજન કહેવામાં આવે છે। તો સમાવેશ પણ એક પ્રકારનું સંયોજન જ છે, તેમાં પણ એક કંપની બીજી કંપનીને ખરીદી લે છે, બસ બંનેમાં ફરક એટલો છે કે સંયોજનમાં ત્રીજું નવું નામ હોય છે, જ્યારે સમાવેશમાં એક જ જે કંપની ખરીદે છે તે જ કંપની પોતાના નામથી ધંધો ચલાવે છે। અહીં બે કંપનીનું વિસર્જન થતું નથી। સંયોજનમાં બે કંપનીનું વિસર્જન થાય અને ત્રીજી કંપની અસ્તિત્વમાં આવે, જ્યારે સમાવેશમાં એક જ કંપનીનું વિસર્જન થાય છે અને એક જ કંપની ધંધો ચલાવે છે। હવે આને ઉદાહરણ દ્વારા સમજી લઈએ જેથી તમને એક્ઝેક્ટ ક્લિયરલી માહિતી મળી રહે કે સમાવેશ કોને કહેવામાં આવે છે। તો તમે ઇન્ટરનેટ સેક્ટરની, ટેલિકોમ સેક્ટરની એક મહત્વની અને એક નામદાર કંપની છે ટેલિનોર, જે થોડા વર્ષો પહેલા એક પ્રીપેડ સિમ કાર્ડ તરીકે એક નેટવર્ક કંપની તરીકે અસ્તિત્વમાં હતી। તો ટેલિનોર એક નેટવર્ક માર્કેટિંગ માટેની, નેટવર્કિંગ માટેની કંપની હતી કે જે રીતે હાલમાં વોડાફોન અને એરટેલ જેવી કંપનીઓ છે તે થોડા સમય પહેલા ટેલિનોર નામની પણ એક કંપની હતી। તો આ ટેલિનોર નામની કંપનીનું વિસર્જન કરવામાં આવ્યું એટલે કે આ કંપનીનો ધંધો એરટેલ નામની કંપનીએ ખરીદી લીધો। તો ટેલિનોર કંપનીનું સમાવેશ થયું એરટેલ કંપનીમાં, એટલે કે એરટેલ કંપનીએ ટેલિનોર કંપનીને ખરીદી લીધી, પરિણામે હવે ટેલિનોર કંપનીનું અસ્તિત્વ રહ્યું નથી। તો ટેલિનોર કંપનીના જેટલા કસ્ટમર હતા તેમને એરટેલ કંપનીની સિમ કાર્ડ, પ્રીપેડ કાર્ડ જેટલા પણ કાર્ડ હતા તે બધું ટ્રાન્સફર કરી આપવામાં આવ્યું અને હાલમાં માત્ર એક જ કંપની અસ્તિત્વમાં છે અને તે છે એરટેલ। જુઓ અહીં બે કંપનીનું સંયોજન તો થયું છે એટલે કે એરટેલ ટેલિનોરને ખરીદી લે છે, પરંતુ નવી કંપની અસ્તિત્વમાં આવતી નથી। એરટેલ પોતાના જ નામથી હવે ટેલિનોર કંપનીને પણ ઓપરેટ કરે છે। તો આ કહેવાય છે સમાવેશ। સમાવેશમાં એક કંપની બીજી કંપનીને ખરીદી લે છે અને ખરીદનાર કંપની પોતાના જ નામથી ધંધો પણ ચલાવે છે। તો એક સમાવેશનું સર્વસામાન્ય અને શ્રેષ્ઠ એક્ઝામ્પલ છે। ત્યારબાદ હવે આગળ સમાવેશ થાય છે તો અન્ય કઈ વિગતો મહત્વની છે, તો ત્યારબાદ આવે છે કે આ સંજોગોમાં જૂની કંપનીનું વિસર્જન થાય છે અને તેઓ પોતાનો બધો જ ધંધો નવી કંપનીને વેચી દે છે। આપણે ઉપરના એક્ઝામ્પલમાં લઈએ કે ટેલિનોર કંપની જૂની કંપની હતી, તે વેચી દેવામાં આવી એરટેલ લિમિટેડને।
તો ટેલિનોર લિમિટેડનું વિસર્જન થયું અને પોતાની બધી જ મિલકતો અને બધા જ દેવા એરટેલ કંપનીને વેચી દીધા. તો આ એક જૂની કંપનીનું વિસર્જન થાય છે. ત્યારબાદ આગળ આવે છે, આમ જૂની કંપનીની મોટાભાગની મિલકતો અને દેવા નવી કંપનીને વેચી દેવામાં આવે છે. ત્યારબાદ આવે છે કે તેના અવેજમાં ખરીદ કિંમત સ્વરૂપે ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર અને રોકડ આપવામાં આવે છે. એક સર્વ સામાન્ય અને સિમ્પલ વિગત છે કે તમે પણ કોઈ પણ વસ્તુ ખરીદો છો તો તેના અઠવામાં તમારે કોઈકને કોઈક અવેજ ચૂકવવો પડે છે. પરિણામે તે જ રીતે અહીં પણ જ્યારે એક કંપની બીજી કંપનીને ખરીદી લે છે તો તેની ખરીદ કિંમતના અવેજમાં ક્યાં તો ઇક્વિટી શેર આપવામાં આવે છે, ક્યાં તો પ્રેફરન્સ શેર આપવામાં આવે છે અને ક્યાં તો રોકડ આપવામાં આવે છે, અથવા કેટલીક વાર ત્રણેય વિગતો અથવા ત્રણેય રીતે ખરીદ કિંમતની ચૂકવણી કરવામાં આવે છે. તો આ સમાવેશનો કોન્સેપ્ટ છે કે જેમાં એક કંપની બીજી કંપનીને પોતાનામાં સમાવી લે છે. જૂની કંપનીનું અસ્તિત્વ રહેતું નથી અને નવી કંપની પોતાના જ નામથી, એટલે કે જે જૂનું નામ હતું તે જ નામથી ધંધો ચલાવે છે. જે કંપનીને ખરીદવામાં આવી છે તે કંપનીનું વિસર્જન થાય છે અને વિસર્જનના બદલામાં અથવા તેની મિલકતો અને દેવાના બદલામાં તેની ખરીદ કિંમત સ્વરૂપે અમુક રકમના અવેજ સ્વરૂપે ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર અને રોકડ અથવા ડિબેન્ચર પણ આપવામાં આવે છે. તો આ થઈ ગયો સમાવેશનો કોન્સેપ્ટ. હવે જ્યારે સમાવેશના હિસાબો તૈયાર કરવામાં આવે અથવા તમારે પણ દાખલાની ગણતરી કરવાની હોય તો કઈ રીતે તૈયાર કરવામાં આવે છે અથવા ગણતરી કઈ રીતે થાય છે તો તે પણ જોઈ લઈએ કે ઉદાહરણની આપણે ગણતરી કઈ રીતે કરવાની છે. જેમાં આવે છે પ્રથમ નંબર 1, ચોખ્ખી મિલકતો શોધવી. ચોખ્ખી મિલકતો કઈ રીતે શોધવામાં આવે છે તો આ પણ આપણે સંયોજનના જે કોન્સેપ્ટનું વિડીયો હતું તેમાં જોઈ ગયા છે. ચોખ્ખી મિલકતો એટલે કે લઈ લીધેલ મિલકતો માઇનસ લઈ લીધેલ દેવા. તો એ રીતે ચોખ્ખી મિલકતો શોધવામાં આવે છે. ત્યારબાદ તેના આધારે ખરીદ કિંમતની ગણતરી થાય છે. હવે ખરીદ કિંમત માટે પણ બે પદ્ધતિ છે, એક તો ચોખ્ખી મિલકતની પદ્ધતિ અને બીજી અવેજ પદ્ધતિ. આ બંને પદ્ધતિ અંગે પણ આપણે તે સંયોજનના વિડીયોમાં અથવા સંયોજનનું જે કોન્સેપ્ટનું વિડીયો હતું તેમાં આ બંને પદ્ધતિ અંગે વિગતવાર અભ્યાસ કરી ગયા છે. ત્યારબાદ આવે છે નંબર 3, પાઘડી કે મૂડી અનામતની ગણતરી. જ્યારે પણ આ બે વિગતોની ગણતરી થાય છે ત્યારબાદ તેના પછી ફરજિયાત પાઘડી કે મૂડી અનામતની ગણતરી કરવાની હોય છે, કારણ કે આ વિગત સૌથી મહત્વની છે. જ્યારે પણ આપણે પાકું સરવૈયું તૈયાર કરવાનું હોય છે ત્યારે પાઘડી કે મૂડી અનામત શોધવી મહત્વની રહે છે. તો પાઘડી કે મૂડી અનામત શોધવામાં આવે છે. ત્યારબાદ આવે છે નંબર 4, વેચનાર કંપનીના ચોપડે અથવા ખરીદનાર કંપનીના ચોપડે આમનું. એટલે કે તમને ક્યાં તો વેચનાર કંપનીના ચોપડે આમનું પૂછી હશે અથવા ક્યાં તો ખરીદનાર કંપનીના ચોપડે આમનું પૂછવામાં આવશે. આ પરીક્ષાલક્ષી માહિતી છે કે તમારે પરીક્ષામાં બેમાંથી એક વિગત હશે કે ક્યાં તો વેચનાર કંપનીના ચોપડે આમનું જ લખો અથવા તમે ખરીદનાર કંપનીના ચોપડે આમનું જ લખો. અને ત્યારબાદ આવે છે નંબર 5, વેચનાર કંપનીના ચોપડે જરૂરી ખાતા. જો તમને વેચનાર કંપનીના ચોપડે આમનું જ પૂછ્યું હશે તો તમારે પછી વેચનાર કંપનીના ચોપડે ખાતા તૈયાર કરવાના હશે નહીં, એટલે કે એકબીજાના અલ્ટરનેટ હશે. ક્યાં તો વેચનાર કંપનીના ચોપડે આમનું જ લખો અથવા વેચનાર કંપનીના ચોપડે જરૂરી ખાતા તૈયાર કરો. હવે આ જરૂરી ખાતાઓ કયા કયા છે તે પણ આપણે જોઈ લઈએ. તો તેમાં આવે છે માલ મિલકત નિકાલ ખાતું, ખરીદનાર કંપનીનું ખાતું એટલે કે નવી કંપનીનું ખાતું, જૂની કંપનીના શેર હોલ્ડરનું ખાતું, રોકડ ખાતું, નવી કંપનીના શેરનું ખાતું અને અન્ય ખાતા. જનરલી આપણે 3 થી 4 ખાતા ફરજિયાત તૈયાર કરવાના હોય છે, જેમાં માલ મિલકત નિકાલ ખાતું, ખરીદનાર કંપનીનું ખાતું, શેર હોલ્ડરનું ખાતું એક મહત્વનું છે અને રોકડ ખાતું. આ 3 ખાતા તો મહત્વના છે, જેમાં માલ મિલકત નિકાલ ખાતું, જૂની કંપનીના શેર હોલ્ડરનું ખાતું અને રોકડ ખાતું. જો આ 3 ખાતા તૈયાર ન કરો તો તમારો દાખલો સરળતાથી ગણી શકાશે નહીં. બાકીના ખાતા એવા છે કે જો તમે તૈયાર કરો તો પણ ચાલે અને અમુક ખાતા તૈયાર ન કરો તો પણ તમારો જવાબ આવી જ રહે છે. તો આ જરૂરી ખાતાઓ જે આપણે વેચનાર કંપનીના ચોપડે તૈયાર કરવાના છે. અને ત્યારબાદ આવે છે નંબર 6, નવી કંપનીના ચોપડે આમનોંધ અથવા પાકું સરવૈયું. નવી કંપની એટલે કે ખરીદનાર કંપની. તો અગાઉ પણ તમને કહ્યું છે કે તો તમે ખરીદનાર કંપનીના ચોપડે આમનોંધ તૈયાર કરવાની કહી હશે અથવા તેના ચોપડે તમારે પાકું સરવૈયું તૈયાર કરવામાં આવે છે. તો આ 4 વિગતો છે. 4માંથી કોઈ પણ 2 વિગત તમને પૂછવામાં આવશે. ક્યાં તો વેચનાર કંપનીના ચોપડે આમનોંધ તૈયાર કરો અથવા વેચનાર કંપનીના ચોપડે જરૂરી ખાતા તૈયાર કરો. આ બેમાંથી એક વિગત હશે. ત્યારબાદ ક્યાં તો ખરીદનાર કંપનીના ચોપડે આમનોંધ તૈયાર કરો અથવા ખરીદનાર કંપનીના ચોપડે પાકું સરવૈયું તૈયાર કરો. આમાંથી એક વિગત મહત્વની છે જે વારંવાર પૂછાય છે કે વેચનાર કંપનીના ચોપડે જરૂરી ખાતા અને ખરીદનાર કંપનીના ચોપડે આમનોંધ કે પાકું સરવૈયું. આ બે અલ્ટરનેટ છે, પરંતુ વેચનાર કંપનીના ચોપડે જરૂરી ખાતા તૈયાર કરો એ ફરજિયાત પૂછવામાં આવે છે.
તો આ થઈ ગયા આપણા દાખલા કઈ રીતે ગણવામાં આવે છે તે અંગેની પ્રારંભિક અથવા પ્રાથમિક માહિતી. હવે આપણે આ જરૂરી ખાતાઓ અને જરૂરી આમનોંધ કઈ રીતે તૈયાર કરવાની છે, એટલે કે વેચનાર કંપનીના ચોપડે જે ખાતા છે તે કઈ રીતે તૈયાર કરવાના અને આમનોંધ છે તે કઈ રીતે તૈયાર કરવાની, આ બંને બાબતો અંગેનો એક સાથે અભ્યાસ કરીશું, જેથી તમને ખાતામાં એન્ટ્રી કઈ રીતે થાય છે તે પણ માહિતી મળી રહે અને આમનોંધ કઈ રીતે તૈયાર કરવામાં આવે છે તે પણ તમને સરળતાથી માહિતી મળી રહે. તો જનરલી આપણે આ 4 ખાતાઓ ફરજિયાત તૈયાર કરવાના છે. માલ મિલકત નિકાલ ખાતું, ખરીદનાર કંપનીનું ખાતું એટલે કે નવી કંપનીનું ખાતું, ઇક્વિટી શેરહોલ્ડરનું ખાતું, રોકડ અને બેંક ખાતું. તો આ ખાતા આપણે તૈયાર કરવામાં આવે છે અને હવે જેમ જેમ આમનોંધ જોઈશું તેના આધારે આપણે દરેક વિગતની ખતવણી પણ કરતા જઈશું. તો આમનોંધમાં વેચનાર કંપનીના ચોપડે પ્રથમ આમનોંધ કરવામાં આવે છે કે જ્યારે મિલકતો માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવે ત્યારે. જૂની કંપનીનું જ્યારે પણ વિસર્જન થાય તો તે માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવે છે, તો તે માટેની આમનોંધ થાય છે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે જે તે મિલકતો ખાતે જમા. એટલે કે આની એન્ટ્રી માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ થાય છે. તો આપણે માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ લખી લઈએ જે તે મિલકત ખાતે. અહીં મિલકતોના નામો તમને પાકા સરવૈયામાં આપવામાં આવશે અને યાદ રાખો કે જ્યારે તમે વેચનાર કંપનીના ચોપડે આમનોંધ અથવા ખાતા તૈયાર કરી રહ્યા હોય ત્યારે તમારે મિલકતોની હવાલાની કિંમત ધ્યાનમાં લેવાની નથી. અહીં ઘણા બધા સ્ટુડન્ટ કન્ફ્યુઝ થાય છે. તેઓ શું સમજે છે કે હવાલામાં જે નવી કિંમતો આપી હોય છે મિલકતોની તે જ કિંમતના આધારે વેચનાર કંપનીના ચોપડે આમનોંધ કે ખાતા તૈયાર કરવામાં આવે છે, પરંતુ એવું હોતું નથી. તમારે જે વેચનાર કંપનીના ચોપડે ખાતા અથવા આમનોંધ કરવાની છે તે હવાલા વિનાની કિંમત એટલે કે પાકા સરવૈયામાં જે કિંમતો આપી છે તે જ કિંમતના આધારે માલ મિલકત નિકાલ ખાતા અથવા જે તે ખાતાઓ અને આમનોંધ કરવાની હોય છે. એટલે આ યાદ રાખવાનું કે માલ વેચનાર કંપનીના ચોપડે માત્ર પાકા સરવૈયાની વિગતો ધ્યાનમાં લેવામાં આવે છે. તો અહીં જે તે મિલકતો કંપની લઈ લે છે તો તે મિલકતોના નામના આધારે ઉધાર બાજુ મિલકતો લખવામાં આવે છે. ત્યારબાદ બીજી આમનોંધ થાય છે કે જ્યારે દેવા માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવે ત્યારે. તો જુઓ તે માટેની આમનોંધ થાય છે કે જે તે દેવા ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. એટલે કે મિલકતો ઉધાર હોય તો દેવા તેના ઓપોઝિટ છે, એટલે કે માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ મિલકતો છે તો જમા બાજુ ઓબ્વિયસલી દેવા જ આવવાના છે. તો આપણે જમા બાજુ લખીએ માલ મિલકત નિકાલ ખાતાની દેવા ખાતે. એટલે જેટલા દેવાઓ તમને આપવામાં આવે છે ડિબેન્ચર સહિત તમારે તેને અહીં ધ્યાનમાં લેવાના છે. તો આ દેવા થઈ ગયા. ત્યારબાદ ત્રીજી આમનોંધ કરવામાં આવે છે અને તે છે કે શેર મૂડી અને અનામતોના ખાતા બંધ કરવાની. શેર મૂડી એટલે કે જ્યારે જૂની કંપનીનું વિસર્જન થાય છે તો તે સમયે તે કંપનીમાં કેટલીક શેર મૂડી પણ હશે, અનામત પણ હશે અને જો અવાસ્તવિક મિલકતો હોય તેને પણ આપણે ધ્યાનમાં લેવાની છે. તો આ ખાતા કઈ રીતે બંધ કરવામાં આવે છે તો તે અંગેની આમનોંધ છે કે શેર મૂડી, અનામત, જામીનગીરી પ્રીમિયમ અથવા અન્ય કોઈ પણ અનામત ખાતે ઉધાર તે શેર હોલ્ડર ખાતે જમા. એટલે કે આપણે જે ઇક્વિટી શેર હોલ્ડર ખાતું બનાવ્યું છે તે ખાતાની જમા બાજુ દરેક વિગતને લઈ જવામાં આવે છે. તો ઇક્વિટી શેર હોલ્ડર ખાતાને આપણે જમા બાજુ તેની એન્ટ્રી કરી દઈએ જે થાય છે ઇક્વિટી શેર મૂડી ખાતે જે તમને પાકા સરવૈયામાં આપી હશે, જામીનગીરી પ્રીમિયમ અથવા અન્ય કોઈ પણ પ્રીમિયમ તે પણ તમને પાકા સરવૈયામાં આપ્યું હશે, અનામત અને વધારો જે પણ તમને પાકા સરવૈયામાં આપવામાં આવે છે. એટલે કે પાકા સરવૈયાની મૂડી દેવા બાજુ પ્રથમ જે મૂડી અને અનામતો હોય છે એ બંને વિગતો તમારે જૂની કંપનીના ઇક્વિટી શેરહોલ્ડર ખાતાની જમા બાજુ જે કિંમત આપી હોય તે જ કિંમતે પાકા સરવૈયાની કિંમતે જ ધ્યાનમાં લેવાની છે. તો આપણી થર્ડ આમનોંધ થઈ ગઈ. ત્યારબાદ આવે છે નંબર 4, અવાસ્તવિક મિલકતો માંડી વાળવામાં આવે ત્યારે. જો કંપનીમાં અવાસ્તવિક મિલકતો હોય, પ્રાથમિક ખર્ચ હોય, ડિબેન્ચર વતાવ હોય જૂના પાકા સરવૈયા મુજબનું, તો તેની માટેની પણ અથવા તે માંડી વાળવા માટેની પણ આમનોંધ થાય છે અને તે થાય છે કે ઇક્વિટી શેરહોલ્ડર ખાતે ઉધાર તે અવાસ્તવિક મિલકત ખાતે જમા. એટલે કે આપણે અવાસ્તવિક મિલકતો શેરહોલ્ડર ખાતાની ઉધાર બાજુ તેમની સામે માંડી વાળવાની છે, કારણ કે આ મિલકતોની કોઈ ઉપજ હોતી નથી. તો ઇક્વિટી શેરહોલ્ડર ખાતાને આપણે ઉધાર બાજુ લખીએ અવાસ્તવિક મિલકતો ખાતે. તો આ થઈ ગઈ આપણી ચોથી આમનોંધ. ત્યારબાદ આવે છે જ્યારે વિસર્જન ખર્ચ જૂની કંપની ચૂકવે ત્યારે. જો તમને દાખલામાં સ્પષ્ટ સૂચના આપી હોય કે વિસર્જન ખર્ચ જૂની કંપનીએ ચૂકવવાનો છે તો તે સંજોગોમાં તમારે આ પ્રકારની આમનોંધ થાય છે. વિસર્જન ખર્ચ માટેની આમનોંધ કરવામાં આવે છે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. જો અહીં માલ મિલકત નિકાલ ખાતું એ મિલકત અને નફા નુકસાન ખાતાના સંયોજન પ્રમાણેનું છે. એટલે મિલકત ખાતામાં કઈ રીતે આમનોંધ થાય? આવે તો ઉધાર અને જાય તો જમા. જ્યારે નફા નુકસાન ખાતા
વેચાણમાં અથવા ઉપજ ખર્ચનો નિયમ શું છે કે ખર્ચ ઉધાર થાય છે અને આવકો જમા થાય છે. તે જ નિયમ પ્રમાણે અહીં પણ માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ મિલકતો ફાયદો થાય અથવા આવે તો ઉધાર બાજુ લખવામાં આવે છે અને જો ખર્ચ ચૂકવવામાં આવે તો તે પણ ઉધાર બાજુ લખવામાં આવે છે. તો વિસર્જન ખર્ચ માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ લખવામાં આવશે, જે આપણે લખીશું બેંક ખાતે અથવા રોકડ ખાતે વિસર્જન ખર્ચ અને તેની સેકન્ડ એન્ટ્રી જૂની કંપની ચૂકવે છે. આ રીતે રોકડ ખાતાની અથવા બેંક ખાતાની જમા બાજુ થશે, જ્યાં લખવામાં આવશે માલ મિલકત નિકાલ ખાતે વિસર્જન ખર્ચ. હવે જુઓ, અહીં એક સિચ્યુએશન છે કે જો આ વિસર્જન ખર્ચ નવી કંપની ચૂકવે તો જૂની કંપનીએ પોતાના ચોપડે કોઈ પણ આમનોંધ કરવાની હોતી નથી. નવી કંપની જ્યારે વિસર્જન ખર્ચ ચૂકવે છે તો તે તેના માટે પગડી ગણાય છે. આ બાબત જ્યારે આપણે નવી કંપનીના ચોપડે આમનોંધનો અભ્યાસ કરીશું તેમાં તે અંગેની વિગતવાર માહિતી મેળવીશું. તો આમ જૂની કંપની વિસર્જન ખર્ચ ચૂકવે તો માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ અને રોકડ કે બેંક ખાતાની જમા બાજુ તેની નોંધ થાય છે. આવે છે જ્યારે મિલકત વેચતા નુકસાન થાય અથવા દેવાની કિંમતમાં વધારો થાય, એટલે કે આપણે મિલકત ઓછી કિંમતે વેચી દઈએ તો તે આપણું નુકસાન કહેવાય છે, અથવા મિલકતની કિંમત ઘટી જાય તો તે આપણું નુકસાન કહેવાય છે, અને દેવાની કિંમત વધુ કિંમત દેવું ચૂકવવું પડે તો તે પણ આપણું નુકસાન ગણાય છે, જેની આમનોંધ કરવામાં આવે છે કે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે જે તે દેવા અથવા જે તે મિલકત ખાતે જમા. તમે સરળતાથી સમજી શકો છો કે માલ મિલકત નિકાલ ખાતું ઉપજ અને ખર્ચ તેમજ માલ મિલકતના નિયમ મુજબ તૈયાર કરવામાં આવે છે અને તે નિયમ પ્રમાણે જેટલી પણ ખર્ચા થાય છે તે દરેક ખર્ચની ઉધાર અસર આપવામાં આવે છે. પરિણામે અહીં મિલકત વેચતા નુકસાન થયું તે પણ ખર્ચ ગણાય છે અને દેવાની કિંમત વધુ થાય એટલે કે આપણે વધુ કિંમત ચૂકવવી પડે તે પણ આપણા માટે નુકસાન ગણાય છે. આથી બંને વિગતો માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ લખવામાં આવે છે, જે આપણે લખીએ મિલકત અથવા દેવા ખાતે આપણને જે નુકસાન થયું છે તે. ત્યારબાદ આવે છે નંબર 7, મિલકત વેચતા નફો થાય અથવા દેવાની કિંમતમાં ઘટાડો થાય. એટલે કે આપણે જો વધુ કિંમતે મિલકત વેચીએ તો તેની એન્ટ્રી કઈ રીતે થાય છે, તો તેની એન્ટ્રી કરવામાં આવે છે જે તે મિલકત કે દેવા ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. હમણાં જ તમને કહ્યું કે માલ મિલકત નિકાલ ખાતું ઉપજ ખર્ચના નિયમ મુજબ અને માલ મિલકતના નિયમ મુજબ તૈયાર થાય છે. ઉપજ ખર્ચના નિયમ મુજબ જેટલો પણ લાભ થાય છે તે નફા નુકસાન અથવા જે તે ખાતાની જમા બાજુ દર્શાવવામાં આવે છે. પરિણામે અહીં મિલકત વેચતા નફો થાય અથવા મિલકતની કિંમતમાં વધારો થાય તે પણ આપણો લાભ કહેવાય અને દેવાની કિંમત ઓછું દેવું ચૂકવવું પડે તે પણ આપણો લાભ કહેવાય. પરિણામે જે માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ લખવામાં આવે છે, તો આપણે માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ લખીએ મિલકત અથવા દેવા ખાતે જેનો નફો. જે વિગત હોય છે તે વિગત આપણે અહીં ધ્યાનમાં લેવાની છે. તો આ થઈ ગઈ 7મા નંબરની આમનોંધ. ત્યારબાદ છે નંબર 8, જેમાં આપણને કહ્યું છે કે ખરીદ કિંમત. હવે ખરીદ કિંમત એ આ દાખલાની સૌથી મહત્વની વિગત છે. જ્યારે પણ તમે પાકું સરવૈયાના આધારે દરેક ખાતામાં એન્ટ્રી કરી આપો ત્યારબાદ જે પ્રથમ એન્ટ્રી કરવાની હોય છે અને તે છે ખરીદ કિંમતની. અને ખરીદ કિંમત માટે જનરલી 4 એન્ટ્રી થાય છે અને તમારે આ 4 થી 5 એન્ટ્રીને ફરજિયાત યાદ રાખવાની છે. એક પણ એન્ટ્રી મિસ ન થવી જોઈએ, તે તમારે કાળજીપૂર્વક ધ્યાન રાખવું પડશે. ખરીદ કિંમત માટેની 2 પ્રકારે આમનોંધ થાય છે. આપણે પ્રથમ આમનોંધ જોઈ લઈએ અને તે છે કે જ્યારે ખરીદ કિંમતની રકમ લેણી થાય છે ત્યારે રકમ ચૂકવવામાં આવતી નથી, માત્ર ખરીદ કિંમતની રકમ લેણી થાય છે. તો તે સંજોગોમાં આમનોંધ કેવી થાય, તો તે મુજબ આમનોંધ કરવામાં આવે છે ખરીદનાર કંપની અથવા નવી કંપની ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. આ એક પ્રથમ આમનોંધ થઈ ગઈ. આપણે આની એન્ટ્રી અથવા ખતવણી એક સાથે કરીશું જ્યારે આપણે બીજી આમનોંધનો પણ અભ્યાસ કરીશું. તો ખરીદ કિંમત લેણી થાય તો તે સમયે આમનોંધ થાય નવી કંપની ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. હવે જ્યારે ખરીદ કિંમત ચૂકવવામાં આવે છે એટલે કે વેચનાર કંપનીને જ્યારે ખરીદ કિંમત મળે છે તો તે સંજોગોમાં કેવી આમનોંધ થાય છે, તો તે પ્રમાણે આમનોંધ કરવામાં આવે છે નવી કંપનીના શેર ખાતે ઉધાર, ત્યારબાદ નવી કંપનીના ડિબેન્ચર ખાતે ઉધાર, ત્યારબાદ આવે છે બેંક ખાતે ઉધાર તે નવી કંપની ખાતે જમા. એટલે કે નવી કંપની જેટલા પણ ઇક્વિટી શેર આપે, પ્રેફરન્સ શેર આપે, ખરીદ કિંમત પેટે ડિબેન્ચર આપે, રોકડ અથવા બેંક આપે, તો આ દરેક વિગતો આવે તો ઉધાર થાય છે અને તે નવી કંપની આપનાર હોય છે. આથી લાભ આપનાર ખાતે જમા આપવામાં આવે છે. પરિણામે આમનોંધ થઈ ગઈ નવી કંપનીના શેર ખાતે ઉધાર, પ્રેફરન્સ શેર ખાતે ઉધાર, ડિબેન્ચર ખાતે ઉધાર, બેંક ખાતે ઉધાર તે નવી કંપની ખાતે જમા. હવે આપણે આ બંને આમનોંધની ક્રમશઃ ખતવણી કરીએ જેથી તમને એક્ઝેક્ટ આન્સર અથવા એક્ઝેક્ટ કેલ્ક્યુલેશન ખબર પડી રહે.
તો પ્રથમ આમનોંધ કરી હતી આપણે ખરીદ કિંમત લેની થાય ત્યારે જેની આમનોંધ છે નવી કંપની ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. તો આપણે નવી કંપની ખાતાની ઉધાર બાજુ લખીએ માલ મિલકત નિકાલ ખાતે ખરીદ કિંમત અને માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ લખીએ ખરીદનાર કંપની ખાતે ખરીદ કિંમત. ત્યારબાદ બીજી આમનોંધ જે છે તેમાં ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર, બેંક આ દરેક ખાતા ઉધાર કર્યા છે અને નવી કંપની ખાતું જમા કર્યું છે. તો આપણે ખરીદનાર કંપનીના ખાતાની જમા બાજુ લખીએ રોકડ, બેંક, ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર. જે રીતે ખરીદ કિંમત ચૂકવાય તે દરેક વિગત અહીં જમા બાજુ આવે છે. હવે આપણે જો ઇક્વિટી શેર હોય તો ઇક્વિટી શેર હોલ્ડર ખાતાની ઉધાર બાજુ, પ્રેફરન્સ શેર હોલ્ડર હોય પ્રેફરન્સ શેર દ્વારા ચૂકવવામાં આવે અને પ્રેફરન્સ શેર હોલ્ડર આપ્યા હોય તો પ્રેફરન્સ શેર હોલ્ડર ખાતાની ઉધાર બાજુ, રોકડ ખાતું હશે જ રોકડ ખાતાની ઉધાર બાજુ આવે છે. આથી બંનેને આપણે ક્રમશઃ ક્રોસ એન્ટ્રી કરી આપીએ. અહીં ખરીદનાર કંપનીની જમા છે તો આપણે ઇક્વિટી શેર ખાતાની ઉધાર બાજુ લખીએ ખરીદ કિંમત બેંક ખાતે અથવા નવી કંપનીના ઇક્વિટી શેર ખાતે. આ ઉપરાંત ખરીદ કિંમત જ્યારે રોકડમાં મળે છે તો તે રોકડ ખાતાની ઉધાર બાજુ પણ લખવામાં આવે છે નવી કંપની ખાતે ખરીદ કિંમત. તો આટલી આમનોંધ જનરલી તમારે દરેક દાખલામાં કરવાની હોય છે. હવે એક વિગત આવે છે અને તે છે પ્રેફરન્સ શેર હોલ્ડરોની. તો અહીં આપણે પ્રેફરન્સ શેર હોલ્ડર ખાતું તૈયાર કર્યું નથી, પરંતુ એકવાર તમે સમજી લો કે જ્યારે જૂની કંપનીના પ્રેફરન્સ શેર હોલ્ડરોની કિંમત વધુ હોય અને નવી કંપની જે પ્રેફરન્સ શેર મૂડી આપે છે તે ઓછી રકમની હોય, એટલે કે પ્રેફરન્સ શેર હોલ્ડરોને જે નુકસાન થાય તો તે માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ લખવામાં આવે છે, જે લખાય છે પ્રેફરન્સ શેર હોલ્ડર ખાતે. અને જો પ્રેફરન્સ શેર હોલ્ડરને વધુ રકમ ચૂકવવામાં આવે તો તે માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ લખવામાં આવે છે. આ બે વિગત કેટલીક વાર હોય છે અને કેટલીક વાર હોતી નથી. આથી આપણે પ્રેફરન્સ શેર હોલ્ડરોનું ખાતું અહીં તૈયાર કર્યું પણ નથી. તો પ્રેફરન્સ શેર હોલ્ડરોની ક્યાં આમનોંધ હોય છે અને કેટલીક વાર હોતી નથી. ત્યારબાદ હવે આટલી ગણતરીના આધારે તમે ઓલમોસ્ટ દરેક વિગતની એન્ટ્રી કરી આપી છે. દરેક વિગતની ગણતરી, દરેક વિગતની નોંધ પણ આપણે કરી લીધી છે. હવે માત્ર ખાતાઓ બંધ કરવાના છે. તો ખાતા બંધ કરવા માટે પણ આમનોંધનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં આવે છે માલ મિલકત નિકાલ ખાતું બંધ કરવામાં આવે તો તમને કહ્યું છે કે માલ મિલકત નિકાલ ખાતું એ મિલકતના ખાતા જેવું છે અને ઉપજ ખર્ચના ખાતા જેવું છે, એટલે કે નફા નુકસાન ખાતા જેવું છે. અને તમે જાણો છો કે જ્યારે પણ આપણે નફા નુકસાન ખાતું ક્લોઝ કરીએ છીએ તો તે સમયે ક્યાં તો નફો થાય છે અથવા ખોટ આવે છે. તો એ જ પરિસ્થિતિમાં અહીં પણ માલ મિલકત નિકાલ ખાતું બંધ કરતા ક્યાં તો તમને ખોટ જશે અથવા ક્યાં તો તમને નફો થશે. બેમાંથી એક સિચ્યુએશન તમને ફરજિયાત જોવા મળશે. આજે આપણે આ ખાતું બંધ કરતા જો આપણને નફો થાય તો તે સંજોગોમાં આમનોંધ શું થાય છે? તો તે સંજોગોમાં નફાની પરિસ્થિતિમાં આમનોંધ કરવામાં આવે છે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે ઇક્વિટી શેર હોલ્ડર ખાતે જમા. એટલે કે જો ઉધાર બાજુ ખૂટતી રકમ આવે તો તે આપણો નફો ગણાય છે. ત્યારબાદ જો નફો ન થાય એટલે કે જો ખોટ થાય તો તેની આમનોંધ કઈ રીતે કરવામાં આવે છે? તો ખોટની પરિસ્થિતિમાં આમનોંધ કરવામાં આવે છે ઇક્વિટી શેર હોલ્ડર ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. એટલે કે નફાની ઓપોઝિટ એન્ટ્રી ખોટની કરવામાં આવે છે. હવે આપણે આ બંને વિગતોની ખતમણી કરીએ. પ્રથમ નફો થાય તો માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ આપણે લખીએ ઇક્વિટી શેર હોલ્ડર ખાતે નફો અને ઇક્વિટી શેર હોલ્ડર ખાતાની જમા બાજુ આપણે લખીએ માલ મિલકત નિકાલ ખાતે નફો. તે જ રીતે ખોટ થાય તો ખોટ માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ આવે છે. તો માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ લખીએ ઇક્વિટી શેર હોલ્ડર ખાતે ખોટ અને ઇક્વિટી શેર હોલ્ડર ખાતાની ઉધાર બાજુ લખવામાં આવે છે માલ મિલકત નિકાલ ખાતે ખોટ. તો આ વિગત થઈ ગઈ. હવે ઇક્વિટી શેર હોલ્ડરનું ખાતું બંધ કરીને આપણે રોકડ અથવા બેંક ખાતે લઈ જઈશું. તો ઇક્વિટી શેર હોલ્ડર ખાતું બંધ કરતા ક્યાં તો ઉધાર બાજુ વિગત ખૂટે છે અથવા ક્યાં તો જમા બાજુ વિગત ખૂટે છે. બંનેમાંથી કોઈ પણ એક સિચ્યુએશન તમને જોવા મળશે. તો જો જમા બાજુ વિગત ખૂટતી હોય તો ત્યાં લખવામાં આવે છે રોકડ અથવા બેંક ખાતે અને તે જ વિગત રોકડ અથવા બેંક ખાતાની ઉધાર બાજુ લખવામાં આવે છે, જ્યાં લખાય છે ઇક્વિટી શેર હોલ્ડર ખાતે. અને જો ઉધાર બાજુ વિગત ખૂટે તો પણ ઇક્વિટી શેર હોલ્ડર ખાતાની ઉધાર બાજુ ત્યાં પણ લખવામાં આવે છે રોકડ અને બેંક ખાતે, જે રોકડ અને બેંક ખાતાની જમા બાજુ દર્શાવવામાં આવે છે ઇક્વિટી શેર હોલ્ડર ખાતે. અને જ્યારે તમારું રોકડ ખાતું સરભર થઈ જાય તો તમારે એમ સમજવું કે તમારો દાખલો સાચો છે, તમારો જવાબ યોગ્ય છે. જો તમારું રોકડ ખાતું સરભર થતું નથી તો તમારી દાખલાની ગણતરીમાં કોઈ પણ જગ્યાએ ભૂલ રહેલી છે. ફરીથી દાખલાના દરેક વિગત, દરેક એન્ટ્રી, દરેક હવાલાને પાકા સરવૈયામાંની દરેક વિગતને ધ્યાનથી અભ્યાસ કરી રીચેક કરીને તમારો દાખલો
ક્લોઝ કરવાનો રહેશે। તો આમ જ્યારે આપણું રોકડ ખાતું અથવા બેંક ખાતું સરભર થઈ ગયું તો આપણો દાખલો સાચો સાબિત થઈ ગયો છે। અહીં રોકડ બેંક ખાતું એ આપણા જનરલી પાકા સરવૈયાની જેમ છે, જેમ પાકું સરવૈયું સરભર થઈ જાય તો આપણો દાખલો સાચો, તે જ રીતે અહીં રોકડ કે બેંક ખાતું સરભર થઈ ગયું તો આપણો દાખલો સાચો થઈ ગયો। તો હું આશા રાખું છું કે તમને મહત્વની સૌથી મહત્વની મેઇન વિગત હોય તો તે છે વેચનાર કંપનીના ચોપડે ખાતા અને તેની આમદની। કારણ કે ઘણા બધા સ્ટુડન્ટના માર્ક્સ આ જ ભાગમાં કપાય છે। જે સેકન્ડ પાર્ટ છે જ્યાં પાકું સરવૈયું અને ખરીદનાર કંપનીના ચોપડે આમદની એ સૌથી સામાન્ય, સૌથી ઈઝી છે, પરંતુ આ પાર્ટ થોડોક ડિફિકલ્ટ છે, આમદની તૈયાર કરવાની છે। પરિણામે તેને લીધે જ તમને આમદની સાથે સાથે ખાતાઓમાં પણ એન્ટ્રી કઈ રીતે તૈયાર કરવામાં આવે છે બંને એક સાથે સમજાવ્યું છે। તો હું આશા રાખું છું કે તમને આ આમનોંધ અને જરૂરી ખાતામાં જે તે એન્ટ્રી ઉધાર જવાની જે વિગતો હોય છે અને ખાતા કઈ રીતે ક્લોઝ થાય છે આ દરેક વિગત અંગે પૂરતી સમજ મળી ગઈ હશે। તેમ છતાં પણ હજુ કોઈ પ્રશ્ન રહી ગયો હોય, તમને કંઈ કન્ફ્યુઝન હોય તો તમે અમને નીચે કોમેન્ટ બોક્સ દ્વારા પૂછી શકો છો। તો દાખલાનો એક પાર્ટ અહીં પૂર્ણ થઈ ગયો। ક્યાં તો ખાતા તૈયાર કરવાના હશે, ક્યાં તો આમનોંધ તૈયાર કરવાની હશે, પરંતુ જનરલી ખાતાઓનો જ દાખલો પૂછવામાં આવે છે। તો એક પાર્ટ ફિનિશ થયો। હવે આપણે દાખલાનો સેકન્ડ પાર્ટ લઈએ અને તે છે કે ખરીદનાર કંપનીના ચોપડે આમનોંધ। મોસ્ટ ઓફ ટાઈમ આમનોંધ પણ હોય છે અને પાકું સરવૈયું, બેમાંથી એક વિગત કમ્પલસરી હોય છે। તો આપણે પ્રથમ આમનોંધ જોઈ લઈએ, કારણ કે અહીં કોઈ અન્ય ખાતાઓ તૈયાર કરવાના હોતા નથી। અહીં માત્ર 3 થી 4 જે આમનોંધ હોય છે તે સીધી આમનોંધ તૈયાર કરવાની હોય છે અને ત્યારબાદ અંતિમ પાકું સરવૈયું તૈયાર કરવાનું હોય છે। તો આપણે ખરીદનાર કંપનીના ચોપડે આમનોંધમાં પ્રથમ આમનોંધ આવે છે કે જ્યારે વેચનાર કંપનીની મિલકતો અને દેવા લઈ લેવામાં આવે ત્યારે, લઈ લેવામાં એટલે કે ખરીદી લેવામાં આવે તો તે સમયે આમનોંધ કઈ રીતે થાય છે તો તે પ્રમાણે આમનોંધ કરવામાં આવે છે અથવા પ્રથમ આમનોંધ થાય છે વેચનાર કંપનીની મિલકત ખાતે ઉધાર। અહીં જે કિંમતો લેવાની છે તે હવાલા સહિતની કિંમતો હોય છે। યાદ રાખો કે વેચનાર કંપની પોતાના ચોપડે જે ખાતા તૈયાર કરે છે તે પાકા સરવૈયા પ્રમાણે, પરંતુ ખરીદનાર કંપની જે આમનોંધ કરે છે અથવા જે પાકું સરવૈયું તૈયાર કરે છે તે હવાલા પ્રમાણે ખાતું તૈયાર કરવામાં, હવાલા પ્રમાણે પાકું સરવૈયું અને હવાલા પ્રમાણે જ આમનોંધ તૈયાર કરવાની હોય છે। તો અહીં વેચનાર કંપનીની મિલકતો પાકા સરવૈયા મુજબ અને હવાલા સહિતની કિંમતે હોય છે। તો મિલકત ખાતે ઉધાર, વેચનાર કંપનીના દેવા ખાતે ઉધાર તે પણ હવાલા સહિત, અને જે તફાવત વધે છે તે આપણી ખરીદ કિંમત ગણાય છે જે વેચનાર કંપનીના લિક્વિડેટર ખાતે જમા કરવામાં આવે છે। આમ પ્રથમ આમનોંધ થઈ ગઈ વેચનાર કંપનીની મિલકત ખાતે ઉધાર, તે વેચનાર કંપનીના દેવા ખાતે જમા, તે વેચનાર કંપનીના લિક્વિડેટર ખાતે જમા। ફરીથી મિલકતો અને દેવા બંને હવાલા સહિત કિંમતે ધ્યાનમાં લેવાના હોય છે। ત્યારબાદ સેકન્ડ એન્ટ્રી અથવા સેકન્ડ આમનોંધ કરવામાં આવે છે અને તે છે કે જ્યારે ખરીદ કિંમત ચૂકવવામાં આવે તો તે માટે આમનોંધ થાય છે વેચનાર કંપનીના લિક્વિડેટર ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મૂડી ખાતે, તે પ્રેફરન્સ શેર મૂડી ખાતે, તે જામીનગીરી પ્રીમિયમ ખાતે, તે રોકડ ખાતે, તે બેંક ખાતે, જે પણ રીતે આપણે ખરીદ કિંમતનો અવેજ ચૂકવીએ છીએ તે દરેક ખાતું અહીં જમા કરવામાં આવે છે। તો આપણી બીજી આમનોંધ થઈ ગઈ જ્યારે ખરીદ કિંમત ચૂકવવાની હોય છે ત્યારે। અને ત્યારબાદ ત્રીજી આમનોંધ આવે છે કે જ્યારે નવા ડિબેન્ચરનો વટાવ માંડી વાળવામાં આવે ત્યારે, એટલે કે જો આપણે જે નવી કંપની, ખરીદનાર કંપની, આપણે હમણાં ખરીદનાર છે એમ સમજીને સમજો કે આપણે જ્યારે ડિબેન્ચર નવા આપીએ છીએ અને તે વટાવથી આપવામાં આવે તો તે વટાવ આપણે જામીનગીરી પ્રીમિયમ સામે માંડી વાળવાના હોય છે તો તેની આમનોંધ થાય છે જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર, તે ડિબેન્ચર વટાવ ખાતે જમા। આ દરેક બાબત જ્યારે તમે એક્ઝેક્ટ પ્રેક્ટિકલી દાખલોનો અભ્યાસ કરશો, દાખલો ગણશો તો તમને ક્લિયરલી સમજાઈ જશે। તો આમ થર્ડ આમનોંધ થઈ ગઈ જ્યારે ડિબેન્ચર વટાવ માંડી વાળવામાં આવે ત્યારે, તો આમનોંધ થાય છે જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર, તે ડિબેન્ચર વટાવ ખાતે જમા। ત્યારબાદ છે નંબર 4 અને તે છે કે જ્યારે વિસર્જન ખર્ચ નવી કંપની ચૂકવે તો જ્યારે નવી કંપની વિસર્જન ખર્ચ ચૂકવે તો તેની આમનોંધ કરવામાં આવે છે પાઘડી ખાતે ઉધાર, તે બેંક ખાતે જમા। અહીં કૌંસમાં તમને વિસર્જન ખર્ચ એટલે લખ્યું છે જેથી તમને આમનોંધ સમજાઈ જાય, નહીં તો જનરલી પાઘડી ખાતે જ લખવામાં આવે છે। તો આમનોંધ થાય પાઘડી ખાતે ઉધાર, તે બેંક ખાતે જમા। તો આ રીતે આપણે ખરીદનાર કંપનીના ચોપડે જનરલી આ 4 આમનોંધ જ કરવાની હોય છે। તેમાંથી ઓલમોસ્ટ ત્રીજા નંબરની આમનોંધ અથવા ચોથા નંબરની આમનોંધ કેટલીક વાર હોય અને કેટલીક વાર ન પણ હોઈ શકે, પરંતુ પ્રથમ 2 આમનોંધ તમારે ફરજિયાત કરવાની રહેશે। તો આ થઈ ગઈ ખરીદનાર કંપનીના ચોપડે આમનોંધ। અને ત્યારબાદ અંતે આવે છે ખરીદનાર કંપનીના ચોપડે સમાવેશ બાદનું પાકું સરવૈયું। પાકું સરવૈયું આપણે આ સ્ટ્રક્ચર પ્રમાણે તૈયાર કરવાનું છે।
તો અહીં આ પ્રકારે ઊભા સ્વરૂપનું આપણે પાકું સરવૈયું તૈયાર કરવાનું છે। જો હજુ પણ કોઈ યુનિવર્સિટીમાં આડા સ્વરૂપનું પાકું સરવૈયું તૈયાર કરવામાં આવતું હોય અથવા તે મુજબનું સિલેબસ ફ્રેમ કરવામાં આવ્યો હોય તો તમે આડા સ્વરૂપે પાકું સરવૈયું તૈયાર કરી શકો છો। પરંતુ 2013ના કંપની ધારામાં અથવા સુધારેલ કંપની ધારા મુજબ દરેક કંપનીએ આ પ્રકારે ઊભા સ્વરૂપનું જ પાકું સરવૈયું તૈયાર કરવાનું હોય છે। તો ખરીદનાર કંપનીના ચોપડે ક્યાં તો આમનો જ હોય છે, ક્યાં તો આ રીતે ઊભા સ્વરૂપનું પાકું સરવૈયું તૈયાર કરવામાં આવે છે। આજનો આપણો આ વિડીયો અહીં પૂર્ણ થઈ ગયું। જેટલી આમનો જેટલી વિગતો, જેટલા ખાતાઓ અને પાકું સરવૈયું તમને માટે ઉપયોગી હતું, તમારા માટે જરૂરી હતું, આ દરેક અંગેની વિગતવાર માહિતી તમને આપી દીધી છે। હું આશા રાખું છું કે તમને આ દરેક બાબતોમાં પૂરતી સમજ પડી ગઈ હશે। તેમ છતાં પણ હજુ પણ કંઈ પ્રશ્ન હોય, તમને કોઈ પણ વિગતમાં સમજ ન પડી હોય તો તમે અમને નીચે કોમેન્ટ બોક્સ દ્વારા પૂછી શકો છો। હું તમને તે અંગેનો યોગ્ય મદદ આપવાનો પ્રયત્ન કરીશ। હવે જ્યારે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું ત્યારે સમાવેશના હિસાબોમાં જે તે યુનિવર્સિટીમાં આ એકમમાંથી જે દાખલો પૂછાયો હતો અથવા જે ડિફિકલ્ટ દાખલા હતા, જે તમને નથી આવડતા, તમને સમજ નથી પડતી, તમે એ દાખલા અમને સજેસ્ટ કરો, જેથી અમે તે દાખલા અંગેનો વિડીયો બનાવીને તમને મદદ આપવાનો પ્રયત્ન કરીશું। તો નેક્સ્ટ વિડીયોમાં જ્યારે આપણે મળીશું ત્યારે આ જ એકમમાંથી કેટલાક પ્રેક્ટિકલ એક્ઝામ્પલ, પ્રેક્ટિકલ સમના સોલ્યુશન અંગેનો અભ્યાસ કરીશું। થેન્ક યુ।